તો આ તમે જે વાત કરી ગજેન્દ્રસિંહજી, એમાં ગામના લોકોને આસપાસના લોકોને શું અસર થઈ રહી છે? પશુઓ અને ખેતીની તો તમે વાત કરી કે એસિડ રેનના કારણે આ તલનો પાક છે એ નિષ્ફળ ગયો હોવાની શંકા છે. એના આપણે મજબૂત પુરાવા નથી, પણ આજુબાજુ જે જોવા મળે છે તમામ ખેતરમાં, તો સ્વાભાવિક છે કે એ હોઈ શકે છે. તો આના કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ કેવું કંઈ કરાવવાના છે ગામ લોકો? અને ગામની અત્યારે કેવી પરિસ્થિતિ છે પશુઓ અને માણસોની? અત્યારે જો કે ગામની અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હું વાત કરું તો સાંજના ભાગે, ક્યારેક સવારના ભાગે, ક્યારેક અડધી રાતના ભાગે અચાનક એવું ધુમાડો ગામની અંદર આવે છે અને લોકોના ગળું બરે છે, નાક બરે છે, આંખો બરે છે. એટલે આવી બધી પરિસ્થિતિ અત્યારની છે. અને જે તે વખતે હું માનું છું ત્યાં સુધી પુરાવા 100% આપણે લેબ ટેસ્ટિંગ નથી કરાવ્યું, કારણ કે ત્યાં સુધી સલ્ફ્યુરિક એસિડ એ લેબ સુધી પહોંચાડવા દરમિયાન ઉડી જાય. પણ આ એક 3 કિલોમીટરનો કોપર પ્રોજેક્ટ થી ગામ બાજુ અને ગામથી પણ આગળની બાજુ એક પટ્ટો છે, 3 કિલોમીટર લાંબો અને અડધો થી 1 કિલોમીટર પહોળો. એ પટ્ટાની અંદર આવેલા જેટલા પણ પાકો હતા, એ પાકો આવી રીતે અચાનક આપ જોઈ શકો છો કે ભાઈ સળગાવેલા હોય એવી રીતના, સળગી ગયા હોય એ રીતે બળી ગયેલા છે. એટલે સીધી અસર એ જ છે. અત્યાર સુધી આવી ઘટના અમારા ગામમાં તો નહીં, આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારની નથી બની. એટલે ચોમાસાની ઋતુ હતી જે તે વખતે, અત્યારે ચોમાસું નથી એટલે ખેતરો બધા ખાલી છે. એટલે અત્યારે ફરીથી આવું કંઈ થશે તો અમે ચોક્કસથી એના લેબ ટેસ્ટિંગ તાત્કાલિક ધોરણે કરાવશું. અને ગ્રામજનોની અંદર પણ ભયનું વાતાવરણ અમને સતાવી રહ્યું છે કે વિરોધ કરવા જઈએ છીએ તો એ લોકો અમને ટાર્ગેટ કરે છે કોઈ ને કોઈ રીતે. એટલે એવી બધી ગંભીર પરિસ્થિતિઓ અમારા માટે છે કે નથી વિરોધ કરી શકતા. ગામ લોકો વિરોધ કરે છે તો ધંધા રોજગારની અંદર બ્લેકલિસ્ટ કરવામાં આવે છે યા એમને ટાર્ગેટ કરવામાં આવે છે, એવી પરિસ્થિતિ છે. અને હું પૂર્વની વાત કરું, મેં કીધું કે ભારત દેશની અંદર લગભગ ઘણા બધા રાજ્યોની આપણે વાત કરીએ તો અદાણીના નામે જે પણ પાર્ટીઓ છે એ વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ સાચો છે કે એક મુદ્દો એક જ છે કે ભાઈ ક્યાંક અદાણીને બધી બાબતોની અંદર સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. હું સિંગરૌલીની વાત કરું, સિંગરૌલીની અંદર જે એક માઇન્સ આપવામાં આવી છે એમને, ત્યાં મોટું જંગલ આવેલું છે અને આ જંગલમાં કંઈક 10 લાખ વૃક્ષો કાપીને અદાણી ત્યાં ખનન કરવાનું છે. હવે 100 કરોડ રૂપિયા અદાણીએ પે કર્યા છે, સામે 10 લાખ કરોડ રૂપિયા અદાણીને બેનિફિટ મળવાનો છે. કંઈક કોલની માઇન્સ છે. આપ વિચારી શકો છો કે સરકાર દ્વારા આટલું મોટું પ્રોટેક્શન, એની શરૂઆત મેં કીધું કે મુન્દ્રાની અંદર થઈ. મુન્દ્રાની અંદર જયારે 2005ની અંદર જમીનો આપવામાં આવીને એ બાદ જે દરિયાઈ વિસ્તારની જે મેંગ્રુવ વાળો આખો વિસ્તાર છે અમારા ગામની દક્ષિણે, આખો મેંગ્રુવ વાળો વિસ્તાર છે. તો મેંગ્રુવ વાળા વિસ્તારની અંદર એને મેંગ્રુવ ડિસ્ટ્રક્શન કર્યું, ઘણા બધા પર્યાવરણને ખનન કર્યું. અમે જે તે વખતે પણ 2010-11માં કમ્પ્લેન કરેલી. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ દ્વારા એક કમિટી નીમવામાં આવી. કમિટી જે સુનિતા નારાયણની કમિટીના નામે ઓળખાય છે, એ કમિટી આવીને ઇન્સ્પેક્શન કર્યું અને ઘણા બધા મહિના બાદ તપાસ કરીને એક રેકમેન્ડેશન, એક આખો રિપોર્ટ બનાવીને સરકારને રેકમેન્ડ કર્યું હતું કે 200 કરોડનો આ કંપની ઉપર ફાઇન હોવો જોઈએ. ઘણા બધા વિસ્તારની અંદર આ કંપનીએ, અદાણીએ મેંગ્રોવ ડિસ્ટ્રક્શન કર્યું છે, ક્રીકો બંધ કરી છે. એના સિવાય ઘણું બધું આ આખા રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું હતું. અને જે તે વખતની સરકારે 2013ની અંદર શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી હતી. નરેન્દ્ર મોદીની સરકાર 2014ની અંદર આવી અને જે રેકમેન્ડેશન આપવામાં આવ્યા હતા એ તમામ અદાણીને બાંધછોડ કરી દેવામાં, એમાંથી અદાણીને તમામમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા અને પર્યાવરણીય મંજૂરી આખા એસીઝેડમાં આપી દેવામાં આવી. તો આ સંરક્ષણ મુન્દ્રાની અંદરથી ચાલુ થયું છે, અમારા વિસ્તારની અંદરથી ચાલુ થયું છે. જે તે વખતે સુનિતા નારાયણ કમિટીએ કીધેલું હતું કે ભાઈ ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ અસેસમેન્ટ આખા વિસ્તારનું થવું જોઈએ, એના બાદ નવા પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી મળવી જોઈએ. એના બાદ ઘણા બધા પ્રોજેક્ટોને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ. નોર્થ પોર્ટને પર્યાવરણીય મંજૂરી રદ થવી જોઈએ એવું પણ કહેવામાં આવ્યું હતું, એની અંદર પણ મળી ગઈ. એના સિવાય કોઈ પણ જે રેકમેન્ડેશન હતા યા કોઈ પણ રિપોર્ટની અંદર જે પણ સુઝાવ હતા એ સુઝાવનું ક્યાંય પણ પાલન કરવામાં આવ્યું નથી. હું નરેન્દ્ર મોદી ગવર્મેન્ટની વાત કરું તો 2016ની અંદર અદાણી પાવરે જે અત્યારનો 4600 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ છે એને એક્સપાન્ડ કરવા માટે દરખાસ્ત મૂકી.
તો ઈ દરખાસ્તને 2016 ની અંદર તો નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ હતી, તો એને ઈ રીતે ઈ દરખાસ્તનું TOR રિજેક્ટ કરી નાખ્યું અને એને કહેવામાં આવ્યું કે ઈ વિસ્તાર જે તમે માંગણી કરી છે અદાણી પાવરની બાજુમાં દાનદેવરી રખાલ છે, જે અત્યારે 1576 હેક્ટર જમીનની માંગણી વાળો વિસ્તાર કહી શકાય. તો 1500 જે એની બાજુમાં, તો ઈ વિસ્તારની અંદર આ દાનદેવરી રખાલ છે, રિઝર્વ ફોરેસ્ટ છે. એક રિજેક્ટ કરવાનું એક કારણ એ આપ્યું હતું. બીજું કારણ એ આપ્યું હતું કે આ દાનદેવરી રખાલની અંદર દાનદેવરી નદી પસાર થઈ રહી છે, જે સિલ્ટ ક્રિકોની અંદર સિલ્ટ ન વધે એના માટે પ્રોટેક્શન પૂરું પાડે છે. આજુબાજુનો વિસ્તાર મડફ્લેટ એરિયા છે, ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા છે, અને આજુબાજુ 3-4 ફોરેસ્ટ ના મોટા મોટા જંગલો આવેલા છે. જો પ્રોજેક્ટ પાવર પ્લાન્ટ નું અહીંયા પરમિશન આપવામાં આવશે યા સ્થાપિત હજી એક્સપાન્ડ કરવામાં આવશે, 3000 મેગાવોટ ની એમની માંગણી હતી, સ્થાપિત કરવામાં આવશે તો વધારે નુકસાન થશે. બીજી વાત એ કરી ખાસ કે 4600 મેગાવોટ નો અદાણીનું પાવર પ્રોજેક્ટ છે, એની જ બાજુમાં 4000 મેગાવોટ નું ટાટાનું પાવર પ્રોજેક્ટ છે. તો આટલા ઓલરેડી વધારે પ્રદૂષણ વાળો વિસ્તાર છે. તો નવા પ્રોજેક્ટ માટે તમે અન્ય કોઈ વિસ્તાર જુઓ, આ વિસ્તારની અંદર તમને મંજૂરી તમારી રદ કરવામાં આવે છે એવું કહેવામાં આવ્યું. હવે એ જ વિસ્તારની અંદર જે દાનદેવરી રખાલનું નામ આપી, જે દાનદેવરી નદીનું નામ આપી અને પાવર પ્લાન્ટની મંજૂરી રદ કરી, પર્યાવરણીય મંજૂરી રદ કરી, TOR રિજેક્ટ કર્યું, એ વિસ્તારની અંદર કોપર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી ઈ જ સરકારે. તો એક બંને બાજુ આપણે વાત કરીએ કે એક બાજુ એક પ્રોજેક્ટને રદ કરે છે, એનાથી વધારે પોલ્યુટેડ પ્રોજેક્ટને એ જ વિસ્તારની અંદર મંજૂરી આપે છે. જે મડફ્લેટ વાળો વિસ્તાર કીધો એ જ વિસ્તારની અંદર મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ નામનો એક મોટો 34,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથેનો પ્રોજેક્ટ આવી રહ્યો છે, ત્યાં મંજૂરી આપી દીધી છે. એની પેલા પાવર પ્રોજેક્ટની મંજૂરી રદ કરી. સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે, કોપર પ્રોજેક્ટની બાજુમાં કોપર ટ્યુબ પણ ચાલુ થવાની તૈયારીમાં છે. એટલે આખો વિસ્તાર જે છે, જે તે વખતે પોલ્યુશન ની સ્થિતિ ગંભીર છે એવું 2016 કહેવામાં આવ્યું, એ બાદ તો 4 પ્રોજેક્ટ નવાને મંજૂરી આપી દીધી. ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ અસેસમેન્ટ થવું જોઈએ એ વાત થઈ હતી, તો ભાઈ એના પછી નવી મંજૂરી આપવામાં આવે તો એ બાદ તો 4-5 પ્રોજેક્ટ બીજાને મંજૂરી આપી અને ધીમે ધીમે નવા પ્રોજેક્ટો આ વિસ્તારની અંદર આવતા જાય છે. અને અમારા ગામની અંદર તો સામાન્ય ચર્ચા છે સાહેબ કે ભાઈ હવે આ ગામ રહેવા જેવું નહીં, આપણે આ ગામ મૂકીને ચાલ્યું જવું પડશે. એટલું પ્રદૂષણ, હજી તો 10-20% પ્રોડક્શન કરી રહ્યા છે અને આટલું બધું પ્રદૂષણ હોય તો ભવિષ્યમાં આ ગામ રહેવા લાયક નહીં રહે, ઉંમર ઘટી જશે, આયુષ્ય ઘટી જશે. અને તૂટીકોરીનનો આપણે વાત કરીએ તો ગંભીર બીમારીઓથી એ વિસ્તારના લોકો ગ્રસિત હતા, એટલે આટલો બધો પ્રોટેસ્ટ થયો અને પ્રોટેસ્ટના કારણે સરકારે એ પ્રોજેક્ટને મંજૂરી રદ કરી. જી દિલીપભાઈ. બરાબર છે, હા, મંજૂરી રદ કરી. તો હવે આમાં કોઈ અત્યાર સુધી કોઈ કાયદાકીય રીતે કોઈ પગલા લીધા છે અથવા તો કોઈ ગ્રામજનો તરફથી કોઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હોય કે એમને કોઈ રજૂઆતો કરવામાં આવી હોય એવું કઈ ખરું? શરૂઆત જ હમણાંથી થઈ છે, એટલે અમને પણ હમણાં ખબર પડી છે કે ભાઈ આવા બધા પ્રદૂષણ. જોકે આ બાબતે આ નવા પ્રોજેક્ટોને મંજૂરી ના આપવા બાબતે તો પ્રોટેસ્ટ યા અમારો PILO ઘણું બધું ચાલી રહ્યું છે, પણ આ પ્રોજેક્ટને લઈને અમે અદાણીને કોપર પ્રોજેક્ટને લેટર લખેલો છે ગ્રામ પંચાયત વતી,